બાપુ ધન્યવાદ. ખૂબ ખૂબ મિત્રો જોરદાર તાલીઓથી વધાવો. તમારા સંતોના આશીર્વચન અમને મળે એ અમારા પણ અને અમારા વડીલોના પણ અહોભાગ્ય છે. અમે પણ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે અમને સંતો અમારી આજના કાર્યક્રમની અંદર હાજર છે. હવે જે એક વિદ્યાર્થી રહી ગઈ છે, જે હાજર હતી અને આપણે એને મોમેન્ટો લેટ થઈ ગયા આપવામાં, એમનું નામ બોલું છું. એ હાજર થઈ જાય. ભાલોડિયા જેવિકા ભાવેશભાઈ. અને હું આરકે સાહેબને વિનંતી આરકે સાહેબને વિનંતી કરીશ, આરકે ભાલોડિયા સાહેબને કે એમનું સન્માન કરે. ભાલોડિયા જેવિક ભાવેશભાઈ ધોરણ 12માં 90% પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. કાર્યકરોને નમ્ર વિનંતી કે જેવિક ભાવેશભાઈનું મોમેન્ટો સીલ પહોંચાડી. ધન્યવાદ આરકે સાહેબ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, વિદ્યાર્થીઓ હાજર હોતા નથી એટલે થોડુંક અમારું પણ આયોજન ખોરવાય છે. કારણ કે અમારે ઘણું બધું આયોજન કરવાનું હોય છે. તેમના શિલ્ડ અમે તૈયાર કરીને રાખ્યા હોય છે. પછી નામ આગળ પાછળ થાય તો ઘણી બધી મિસ્ટેક થતી હોય છે. એટલે અમે દર વખતે કહેતા હોય છે કે વિદ્યાર્થીઓ જે હાજર છે એ અમને અચૂક નોંધ કરાવે અને આગળ બેસે. એટલે અમે સમયનો પણ સદુપયોગ કરી અને જેટલું બને એટલું એનું પ્રોત્સાહન વધારી શકીએ. છતાંય અમારાથી ક્યાંય ભૂલ રહી ગઈ હોય, કોઈ વિદ્યાર્થી રહી ગયા હોય તો હવે પાછળથી આવ્યા હોય તો સમયને અનુસાર એમને આપણા ટેબલેથી એમનો મોમેન્ટો મળી જશે. અમે પણ ખેદ વ્યક્ત કરી છે કે પાછળથી રહી ગયા છે અને પાછળથી આવ્યા છે. ટાઈમનો આપણા અભાવના કારણે અમે જે પણ નામ બોલી ગયા છે એને ટાઈમસર નહોતા એના માટે. એટલે જે પણ વિદ્યાર્થી હવે હાજર છે એમનો મોમેન્ટો એમને અહીંયાથી મળી જશે. હવે આજ આપણા આ શુભ પ્રસંગે સંતોના આગમન હોય, સંતોની ઉપસ્થિતિ હોય અને એનું સન્માન કર્યા વગર આપણે રહી જાય તો આપણા પરિવારને ખૂબ દુઃખ થાય. એટલે આપણી સાથે ઉપસ્થિત સંતોના ખેસ પહેરાવી અને એમનું સ્વાગત કરવા આપણે જઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસ, મોરબી જિલ્લા સંત સમાજ અધ્યક્ષ, આશ્રમ ટંકાળા, આ મહંત સાહેબનું સ્વાગત કરશે રજત જયંતિ મહોત્સવ સમિતિના પ્રમુખ જેરામભાઈ માવજીભાઈ તથા આરકે સાહેબ. આરકે સાહેબ અને જેરામભાઈને નમ્ર વિનંતી કરીશ કે મહંત શ્રી પ્રભુચરણદાસ સાહેબનું સ્વાગત કરે. જોરદાર મિત્રો તાળીઓથી વધાવી લે. સંતોના આશીર્વચન મળે અને એનું સ્વાગત થાય આપણા માટે બહુ મોટી ઉપલબ્ધિ. ખૂબ ખૂબ આભાર. બીજા પણ સંતશ્રી આપણી સાથે ઉપસ્થિત છે. મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 કિશનદાસજી મહારાજ, રામ ટેકરી, જુનાગઢ. એમનું સ્વાગત કરશે રમણીકભાઈ સૌજીભાઈ ભાલોડિયા, ચાચાપરવાળા, હાલ મોરબી, અને થોભણભાઈ ભાલોડિયા, ભાણજીભાઈ થોભણભાઈ ભાલોડિયાને નમ્ર વિનંતી કરીશ કે સંતશ્રીનું સ્વાગત કરે ખેસ પહેરાવીને. જોરદાર મિત્રો તાળીઓથી વધાવી. ધન્યવાદ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે આ સમગ્ર કાર્યક્રમ
આપને દીપાવવામાં, આ સમગ્ર કાર્યક્રમને આગળ વધાવવામાં જે પણની આપને ખાસ સાથ સહકાર મળેલ છે, એવા દાતાશ્રીઓના સન્માન કર્યા વગર જો આપણે રહી જાય તો એવું તો કેમ થાય મિત્રો? એટલે જે પણ આપણે કાર્યક્રમના પાર્ટ રાખેલા છે એ પાર્ટના ભાગરૂપે જે પણ આપણે વિભાગ કરેલા છે કે ભાઈ 9 થી 1ની અંદર આપણે આટલા કાર્યક્રમ પૂરા કરવાના છે, બપોર પછીના પણ આપણા કાર્યક્રમ છે, તો એ કાર્યક્રમના ભાગરૂપે હવે જે આપણે આ કાર્યક્રમની અંદર 50,000 થી લઈને 1 લાખ સુધીનું જે દાતાશ્રીઓએ આપણે દાન આપેલું છે એમનું આપણે ખેસ પહેરાવીને સ્વાગત કરવાનું છે. તો જેમનું પણ હું અહીંયા નામ બોલું લગભગ અમે મેળવી લીધું છે કે હાજર છે, છતાંય હાજર હોય, અમારાથી ભૂલાઈ ગયું હોય તો મુકેશભાઈને એને નમ્ર વિનંતી છે કે કોઈ આવ્યું હોય તો અમને ફરીથી નામ રાખી દે. જે પણના નામ બોલું એ ઝડપથી હાજર થઈ જાજો. શ્રી પરસોત્તમભાઈ ભાલોડિયા રસોડામાં હોય તો અત્રે ઉપસ્થિત થાય એવી વિનંતી. શ્રી પરેશભાઈ ખીમજીભાઈ, અશ્વિનભાઈ ખીમજીભાઈ ચાચાપરવાળા, એમનો પરિવાર અત્રે ઉપસ્થિત હોય તો એમને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. જે દાતાઓએ અહીંયા 50,000 થી 1 લાખ સુધીના જે દાન આપ્યા છે એ તમામ દાતાઓને આપણે અહીંયાથી સન્માનિત કરવાના છે. ત્યારે સર્વપ્રથમ અહીંયાથી જેમના નામ બોલાય તેઓને ખાસ વિનંતી કે આપણે થોડીક ઝડપ રાખી અને મંચ પર પધારીશું. તો સૌથી પહેલાં હું વિનંતી કરીશ પોપટભાઈ થોભણભાઈ ભાલોડિયા કે તેઓ તેમના વરદ હસ્તકે એમને ખેસ પહેરાવી અને સન્માનિત કરશે. તો શ્રીમતી હંસાબેન રસિકભાઈ વસરાભાઈ ભાલોડિયા એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશો. રસિકભાઈની સાથે વિનંતી કરીશ તેમના ધર્મપત્ની હોય તો એ પણ પધારશો. ₹50,000 થી 1 લાખ સુધીના જે દાતા છે એમને વિનંતી કે તેઓ ઝડપથી આગળ આવી અને પોતાની પહેલી હરોળમાં પોતાનું સ્થાન લઈ લેશો. 50,000 થી 1 લાખ સુધીના જે દાતા છે એમને નમ્ર વિનંતી કે આગળ આવી અને પહેલી જ લાઈનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરવા ખાસ વિનંતી. તો વિનંતી કરીશ હું રસિકભાઈને કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરીશ રામજીભાઈ કચરાભાઈ ભાલોડિયા. રામજીભાઈ કચરાભાઈ ભાલોડિયાને વિનંતી કરું કે તેઓ મંચ પર પધારશો. અને અહીંયા દાતાઓના સન્માન થતા હોય ત્યારે આપણે 2 હાથ ભેગા કરીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. હું વિનંતી કરીશ પોપટભાઈ થોભણભાઈને કે તેઓ તેમના વરદ હસ્તકે સન્માન કરે. ત્યારબાદ વિનંતી કરું રઘુભાઈ ભાલોડિયાના સ્મરણાર્થે ત્યારબાદ વિનંતી કરું રઘુભાઈ ભાલોડિયાના સ્મરણાર્થે 55,555નું દાન આવે છે. આગળની યાદી કરીશ સ્વર્ગસ્થ શાંતાબેન રઘુભાઈ ભાલોડિયાના સ્મરણાર્થે
આગલા દાનની યાદી કરાવી દઉં આપણે. શ્રીમતી હીરાબેન રામજીભાઈ કતરાભાઈ બાલોડિયા 55,555નું દાન આવેલ છે. ત્યારબાદ શ્રીમતી અંશાબેન રસિકભાઈ બાલોડિયા એમનું 62,000 રૂપિયાનું દાન આવે છે. આ દાતાઓને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું આપણે. ત્યારબાદ વિનંતી કરીશ શ્રીમતી ઉષાબેન મુકેશભાઈ હિરજીભાઈ બાલોડિયા, તેઓ 51,000નું દાન આવે છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું. હાજી, હું વડીલને વિનંતી કરીશ કે સાહેબને પગમાં તકલીફ હોવાથી હમણાં સડનલી 1.5 મહિનો થયો છે, એમનું એક્સિડન્ટ થયું એમને, અને હજી ડૉક્ટરે તો ના જ પાડી છે, પણ મા મોમાઈના આશીર્વાદથી તેઓ સતત કાર્યશીલ રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. અને સમસ્ત આ કાર્યક્રમનું સંચાલન પણ તેઓના હાથમાં જ છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. પોપટભાઈને વિનંતી કરીશ કે ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો પણ, અને આપ પોતાના સ્થાન પર બિરાજમાન થશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરું રમણીકભાઈ બાલોડિયા ચાચાપરવાળા, એમને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાન પર પધારશો. રમણીકભાઈ. દાતાશ્રીઓનું સન્માન કરવા માટે શ્રીમતી અલ્પાબેન સુમિતભાઈ કાપજીભાઈ બાલોડિયા, સુમિતભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશો. હું રમણીકભાઈને વિનંતી કરીશ કે થોડોક લાભ હજી અમે આપનો લઈશું. તો ઉકાભાઈ માયદાભાઈ બાલોડિયાને વિનંતી કરું કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. તેમનું 51,000 રૂપિયાનું દાન છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. સુમિતભાઈનું 51,000 રૂપિયાનું દાન છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ ધરમસિંહભાઈ હંસરાજભાઈ બાલોડિયા, એમનું 62,000 રૂપિયાનું માતબર દાન આવે છે. એકવાર જોરદાર તાલીઓથી ગડગડાટથી વધાવી લઈશું આપણે. ધરમસિંહભાઈ હંસરાજભાઈ બાલોડિયા, તેઓને વિનંતી કે ઝડપથી મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરીશ પુરુષોત્તમભાઈ નાથાલાલ બાલોડિયા, 51,000નું દાન આવે છે. પુરુષોત્તમભાઈ નાથાલાલ બાલોડિયા, એમને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરું ભીમજીભાઈ નાથાભાઈ બાલોડિયા, માફ કરજો ભીમજીભાઈ નાનજીભાઈ બાલોડિયા, 51,000નું માતબર દાન આવે છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. શ્રી અરવિંદભાઈ બારૈયા આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત હોય, એમનું બાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપણે તાળીઓનો પ્રવાહ સતત ચાલુ રાખીશું. ત્યારબાદ વિનંતી કરીશ હું વિમલભાઈ તરસીભાઈ બાલોડિયા, 51,000નું માતબર દાન આવે છે. વિમલભાઈ તરસીભાઈ બાલોડિયા,
આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હું વિનંતી કરીશ પ્રવીણભાઈ ચાચાપરવાળા ને વિનંતી કરીશ કે તેઓ દાતાશ્રીઓના સન્માન માટે પધારશો. હું વિનંતી કરીશ ભાવેશભાઈ ધીરજલાલ ભાલોડિયા. ભાવેશભાઈ ધીરજલાલ ભાલોડિયા 51,000 રૂપિયાનું માતબર દાન આવે છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ નારણભાઈ મોહનભાઈ 51,000નું માતબર દાન આવે છે. નારણભાઈ મોહનભાઈને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરીશ ઔધવજીભાઈ ભીમજીભાઈ ભાલોડિયા એમનું 51,000નું માતબર દાન આવે છે. હું ઔધવજીભાઈને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરીશ ભગવાનજીભાઈ વાલજીભાઈ ભાલોડિયાને વિનંતી કરું કે તેઓ મંચ પર પધારશો. દરેકને વિનંતી છે કે પોતાનું સ્થાન કોઈ છોડશો નહીં, બધા બેસી જાઓ. આપણા સમાજના ભામાસા જેવા દાતાઓનું સન્માન થતું હોય ને આપણે આપણી જગ્યા છોડીએ થોડુંક અવ્યવસ્થા ઊભી થાય છે. એટલે માટે આપ સર્વેને બહેનોને વિનંતી છે કે આપ સર્વે બેસી જાઓ. ત્યારબાદ વિનંતી કરીશ મગનભાઈ શ્યામજીભાઈ ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે. મગનભાઈ શ્યામજીભાઈ ભાલોડિયા 51,000નું માતબર દાન આવે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. પ્રવીણભાઈને વિનંતી કરીશ કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ જ એમના કિંમતી સમયમાંથી આપણને સૌને સમય ફાળવ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર હું મંજુલાબેન ભીમાણીને વિનંતી કરીશ કે એમના કિંમતી સમયમાંથી આપણને સૌને 2 મિનિટનો સમય ફાળવી અને સુંદર મજાનું ઉદ્બોધન આપશે. નમસ્કાર. આજે મેળી મુકામે 25 વર્ષના રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એમાં ઉપસ્થિત તમામ વડીલ મુરબ્બીશ્રીઓ મંચસ્થ બિરાજમાન તેમજ મારા વડીલો, ભાઈઓ, બહેનો, અહીંથી મને પહેલો ઠપકો મળે છે કે અમારી નાયત બેઠી છે અને તમારી નાયત ઊભી થઈને વહી ગઈ છે. આ ઠપકો હું સ્વીકારવા માગતી નથી. એટલે જે બહેનો ઊભા એ નીચે બેસી જાય, જે બહેનો ઊભા એ નીચે બેસી જાય. સૌ પ્રથમ મા મોમાઈને નમું છું અને આનંદની લાગણી અંદરથી વ્યક્ત કરું છું કે હે મા, તે અમને ખૂબ સમૃદ્ધિ આપી. હું આ મોમાઈ મેળીના પહેલી વખત આવું છું અને આવતાની સાથે
બહાર જ્યારે ગાડીનો ખડકલો જોયો ને ત્યારે એમ થયું કે મા મોમાઈના આશીર્વાદ આ ભાલોડિયા પરિવાર ઉપર ચારે બાજુ છે. એક એનો આનંદ છે. એ સિવાય ગામે ગામ જાઓ, તકતીમાં જુઓ તો ભાલોડિયા પરિવાર હોય એ માની સમૃદ્ધિની નિશાની છે. અને માને પ્રાર્થના કરું કે હજુ પણ અવિરત મા તારા સંતાનોને વરસતી રહેજે, પણ માત્ર લક્ષ્મી ન દેતી, જ્ઞાન પણ દેજે. જો જ્ઞાન હશે તો લક્ષ્મી આપોઆપ આવશે, અને લક્ષ્મી સાથે જ્ઞાનની પણ જરૂર છે. અહીંયા કુટુંબ વિશે, નારી વિશે, ગૃહસ્થ વિશે હું સંતશ્રીને નમન કરું છું કે બપોર પછી ખૂબ સરસ રીતે કહેવાના છે, છતાં ટૂંકમાં કહી દઉં કે એક સૂતરનો તાતણો હોય ને તો તૂટી જાય, પણ એવા અનેક સૂતરના તાતણાઓ એકત્ર કરી અને દોરી બનાવવામાં આવે ને તો દોરીની તાકાત છે. અને એ તાકાત આજે આપણે આપણી વચ્ચે જોઈ રહ્યા છીએ, ત્યારે એ તાકાતને આપણે ટકાવી રાખશું તો કદાચ વિશ્વની અંદર પણ ભાલોડિયા પરિવારનો ડંકો વાગશે, એમાં કોઈ ખોટું નથી. તો આપણે સૌ સાથે મળી અને પહેલાં આપણા કુટુંબને એક કરવા પ્રયત્ન કરીએ. આજે કુટુંબની અંદર વિખવાદ થાય છે, કુટુંબની અંદર મનસ્વી સ્વચ્છંદી વર્તન આવે છે, એને દૂર કરી અને આપણું કુટુંબ છે, આપણે એક છીએ, આપણા વડીલોના સંસ્કારથી આપણું કુટુંબ શોભે છે. જો એ રીતે રાખવા પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણું કુટુંબ આગળ વધશે. એથી પણ આગળ કહું તો અત્યારે તેજસ્વી તારલાઓનું સન્માન થયું છે. તેજસ્વી તારલાઓના ઉત્તરોત્તર વિકાસ માટે આપણે સૌ એના સહભાગીદારી છીએ. આપણા પણ એમાં પ્રયત્ન હોય ત્યારે આપણું બાળક ઉત્તમ કોટીએ પહોંચે છે. ત્યારે એને જ્ઞાનીની સરવાણીમાં જે કંઈ ઘટે છે, એક પ્રિન્સિપાલના નાતે આજે સરકાર આપણા માટે અથાગ પ્રયત્ન કરે છે. જે હું અહીંયા રજૂઆત કરવા પ્રયત્ન કરું છું કે કદાચ નાનું કુટુંબ હોય તો પોતાના બાળક પાસે જ્ઞાન હોવા છતાં શિક્ષણથી વંચિત રાખે છે, ત્યારે સરકાર આજે એના માટેના અથાગ પ્રયત્ન કરે છે. અનેક પ્રકારની શિષ્યવૃત્તિની જાહેરાતો કરે છે, ફૂડ બિલો આપે છે, અને એ દરેક લાભ લઈ અને આપણા બાળકને અવિરત શિક્ષણમાં અધૂરું ન મુકાવતા આગળ વધજો. ડિજિટલ યુગની અંદર બાળકની અંદર જ્ઞાન હશે તો જ બાળક આગળ વધશે. માત્ર માર્કશીટની હવે કોઈ જરૂરિયાત નથી. બાળકના સર્વાંગી વિકાસ માટે, બાળકને પૂરતા પ્રયત્ન માટે શિક્ષણની સાથોસાથ અનેક એનામાં રહેલી રસ રુચિ છે એમાં આગળ વધારજો, તો ચોક્કસ કોઈ પણ વ્યવસાયની અંદર એ આગળ જઈ શકશે. સરકારની એટલી બધી સુઝાવ છે કે માત્ર ડિગ્રી કોર્સ દ્વારા આજે બાળકો બજારની અંદર બેરોજગાર છે, ત્યારે નાના નાના ડિગ્રી કોર્સ સરકારે મૂકી અને એ બાળક પોતાની પગભર ઊભી શકે એવા વ્યવસાયિક કોર્સ આપેલા છે. તો એમાં પણ વાલી ડોક્યું કરે અને પોતાના બાળકને આગળ લઈ જવા પ્રયત્ન કરે. આ વર્ષે સરકારે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના દ્વારા બાળક 9 થી 12 સુધી ભણે ત્યારે દર વર્ષે એની શિષ્યવૃત્તિ આપવા પ્રયત્ન કરે છે કે જેથી એનું બાળક એ આગળ વધી શકે અને ખૂબ ભણવાની અંદર તેજસ્વી બની શકે. એની સાથોસાથ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ મૂકી છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ વિદ્યાર્થીની અંદર બાળકને આપવા પ્રયત્ન કરજો કે જેની અલગ અલગ શાળાઓની અંદરથી જાણજો કે જ્યારથી એ નાનેથી પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરશે તો આગળ એ જીપીએસસી જેવી તૈયારી કરવામાં એને આસાન રહેશે અને એમાં પણ એ બાળક શ્રેષ્ઠ બની શકશે. અને બાળકના ઉત્તરોત્તર વિકાસ માટે જેટલી બાળકની મહેનતની જરૂર છે એટલી મા બાપની પણ ખાસ જરૂરિયાત છે. એમાં પણ અમારો ડાયરો, અમારી બહેનોને ખાસ વિનંતી છે કે મોબાઈલમાંથી સમય કાઢી અને બાળક તરફ સમય આપજો કે જેથી એ બાળકની અંદર પડેલી શક્તિને તમે જાણી શકશો. આજે મોટા ભાગનો આપણો ગ્રામીણ પરિવારની અંદર રહેતો જે પરિવાર છે એ ખેડૂત છે. ખેડૂતની અંદર ટેકનોલોજી આવી ગઈ છે, 1 મહિનાની અંદર એ પોતાનું ખેતીનું ઉત્પાદન કરી લે,
બાકીના 11 મહિના એ સિરિયલોની અંદર કાઢે છે. સિરિયલવાળો આપને એક પણ રૂપિયો નથી આપવાનો. એ પ્રયત્ન તમારા બાળકની અંદર કરો. યુટ્યુબમાં તમે જુઓ છો તો યુટ્યુબમાંથી બાળકને નવું જ્ઞાન ક્યું આપી શકાય, તો એવા પ્રયત્ન કરો કે જે બાળકને પીરસશો તો એ આપણું બાળક એક દિવસ શ્રેષ્ઠતમ બની શકશે. એક શિક્ષક બરાબર 100 શિક્ષક બરાબર એક મા છે. અને એ મા જો પોતાના બાળક ઉપર પૂરતું ધ્યાન આપે તો ચોક્કસ પોતાનું બાળક એ સર્વાંગી વિકાસ તરફ જઈ શકે છે. અને 22 વર્ષે જેમ નાનો છોડ વાવ્યો હોય તો એ છોડ 22 વર્ષે વૃક્ષ બનીને આપે, એમ આપણું બાળક પણ 22 વર્ષ પછી એની કલ્પના તમે નહીં કરો ત્યાં એ જઈને ઊભું રહેશે. ઘણી વખત આર્થિક પ્રલોભનને કારણે આપણે રોકાઈ જતા હોઈએ તો અહીંયા બેઠેલા ભામાશાઓની અંદર મને સતત ફોન આવે, રમણીકભાઈ તમને વંદન છે, જેણે મને વારંવાર કીધું છે કે બેન તમારા વિસ્તારની અંદર ગરીબ મા બાપ હોય તો એ દીકરીનો તમામ કરિયાવર હું આપીશ અને રામ ટેકરીની અંદર હું પરણાવી દઈશ. તો આથી વિશેષ ક્યું આપણા કુટુંબનું બલિદાન હોઈ શકે? તો આની અંદર પણ પૂરતા પ્રયત્નો અમારા જેવાની અંદર અમને કયો, અમે અહીંયા સુધી પહોંચાડવા પ્રયત્ન કરશું. પણ આપણા કુટુંબના સહિયારા પ્રયાસથી આપણે ખૂબ આગળ વધી શકીશું અને આપણો પરિવાર જ્યાં છે એના કરતાં પણ આગળ વધે એવી હું મા મોમાઈને પ્રાર્થના કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મને અહીંયા બોલવાની તક આપી એ બદલ આપણા વડીલ મુરબીને હું ઋણી છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર બહેનશ્રીનો. તમામ આમંત્રિત મહેમાનો અને પરિવારજનો, આપણો આ કાર્યક્રમ પ્રથમ સેશનનો કાર્યક્રમ છે. બપોર પછીના સેશનમાં આપણો મુખ્ય કાર્યક્રમ અને પરિવારના ભામાશા દાતાઓ એમનો સન્માન કાર્યક્રમ અને મોટિવેશનલ સ્પીકર એમનું સામાજિક વક્તવ્ય એ મુખ્ય કાર્યક્રમ આપણો બપોર પછીના સેશનમાં છે. એટલે તમામ પરિવારજનોએ બપોર પછીના સેશનમાં પણ સમયસર હાજરી આપી અને કાર્યક્રમને દીપાવવા માટે નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ સાહેબનો અને ખૂબ ખૂબ આભાર બેનબાનો. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ બેનબાને. અને બહુ સાચી વાત કરી છે કે મોબાઈલમાંથી થોડોક સમય કાઢી અને આપણે માણસને પ્રાધાન્ય આપીએ તો વધારે સારું રહેશે. કારણ કે બેન અત્યારે એવું છે ને કે બહેનોને 3 જ ઘરની ચિંતા છે. એક પોતાનું ઘર, બીજું એના બાપુજીનું ઘર અને ત્રીજું અનુપમાનું. આ અનુપમાના ઘરની ચિંતા નથી કરવી, આપણે આપણા ઘરની કરીએ તોય બહુ છે. પણ જે દાતાઓના સન્માન અહીંથી કર્યા, હાજર હતા, એ બધાના સન્માન કર્યા. અને કદાચ અમારીથી એવી કોઈ ભૂલ થઈ હોય, ચૂક થઈ હોય, ક્યાંક રહી ગયું હોય તો અમે અહીંયાથી તમામ દાતાઓના નામ બોલીએ છીએ. અને હવે જો કોઈ હાજર હોય તો એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ખાસ ઉપસ્થિતિ આપની લઈને પધારશો. તો સર્વપ્રથમ વિનંતી કરું શ્રીમતી રશ્મિતાબેન પ્રવીણભાઈ કરમશીભાઈ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરું પિયુષ કુમાર રમણીકલાલ બાલોડિયા. ત્યારબાદ સ્વર્ગસ્થ બિપિનભાઈ જમનાદાસ બાલોડિયા. તો હું વિનંતી કરીશ હેમરાજભાઈ બાલોડિયા દુધઈવાળાને કે તેઓ મંચ પર પધારી પોતાનું સ્થાન લઈ અને આ દાતાઓનું અહીંયાથી સન્માન કરશો. ત્યારબાદ વિનંતી કરીશ હું છગનભાઈ ગોવિંદભાઈ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરીશ છગનભાઈ ગોવિંદભાઈ બાલોડિયા. હાજર હોય તો મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરીશ છગનભાઈ કાનજીભાઈ બાલોડિયા. છગનભાઈ કાનજીભાઈ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરીશ સ્વર્ગસ્થ મંજીભાઈ.
પાનેલીથી શ્રી મનુભાઈ સરપંચ શ્રી પધારેલ છે, તેઓ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશો. અને ખાસ પરિવારજનો અને આમંત્રિત ભાઈઓને નમ્ર વિનંતી કે હજી પ્રસાદ લેવામાં ભાઈઓને મિનિમમ 30થી 35 મિનિટની વાર છે, તો આપ શ્રી બેઠક વ્યવસ્થામાં સ્થાન જાળવી અને સહકાર આપશો એવી નમ્ર વિનંતી. દરેકને વિનંતી છે કે જ્યાં સુધી અહીંયાથી ભોજનશાળામાં જવાની આજ્ઞા ન થાય ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન ન છોડશો. મહેરબાની કરી અને આપ પોતાના સ્થાન પર બિરાજમાન રહેવા ખાસ વિનંતી છે આપને. ત્યારબાદ વિનંતી કરીશ મોચી ભાલોડિયા પરિવાર તથા બાટુકિયા ભાલોડિયા પરિવારને વિનંતી કરું કે તેઓનું 51,000નું માતબર દાન છે. હાજર હોય તો તેઓ મંચ પર પધારશો, પાનેલીવાળા. ત્યારબાદ વિનંતી કરીશ રામજીભાઈ પિતાંબરભાઈ ભાલોડિયા. ત્યારબાદ વિનંતી કરું બિપિનભાઈ નરભીરામભાઈ ભાલોડિયા. આપ પધારો સાહેબ. બિપિનભાઈ નરભીરામભાઈ ભાલોડિયા 51,000નું માતબર દાન છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. ત્યારબાદ ઔધવજીભાઈ મોહનભાઈ ભાલોડિયા. સાહેબ આપનો લાભ થોડોક લઈશું અમે, માફ કરજો. ત્યારબાદ વિનંતી કરીશ હિતેશભાઈ થોબણભાઈ ભાલોડિયા. હિતેશભાઈ થોબણભાઈ ભાલોડિયા, તેઓનું 51,000નું માતબર દાન છે. ત્યારબાદ વિનંતી કરીશ કાંતિભાઈ વસરામભાઈ ભાલોડિયા. ત્યારબાદ વિનંતી કરીશ પંકજભાઈ નાથુભાઈ ભાલોડિયા. પંકજભાઈને વિનંતી કરીશ કે પધારો સાહેબ. હું હેમરાજભાઈ સાહેબને વિનંતી કરીશ કે દાતાનું સન્માન કરી. અને સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સમય અમારી માટે ફાળવ્યો છે. ત્યારબાદ વિનંતી કરીશ લક્ષ્મણભાઈ ભાલોડિયાને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરવા માટે સાહેબ અમને સાથ આપશો. ત્યારબાદ વિનંતી કરીશ હું હસમુખભાઈ નાથાભાઈ ભાલોડિયા, જેઓનું 51,000નું માતબર દાન છે. હસમુખભાઈ નાથાભાઈ ભાલોડિયા. માત્ર નહીં, માતબર, માત્ર નહીં. શ્રી અશ્વિનભાઈ ખીમજીભાઈ ભાલોડિયા, શ્રી મનીષભાઈ રમણીકભાઈ ભાલોડિયા અત્રે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હોય તો તેમને સહપરિવાર સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. હસમુખભાઈ કરશનભાઈ ભાલોડિયા. અને માફ કરજો, ભાષા કે શબ્દમાં તકલીફ પડતી હોય તો માત્ર દાન નથી બોલતો હું, માતબર દાન બોલું છું.
કે જેઓનું મોટું દાન આવ્યું છે એમ. એટલા માટે થઈ અને હસમુખભાઈ કરશનભાઈ બાલોડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશો. તેઓનું 51,000નું દાન આવેલ છે. ત્યારબાદ વિનંતી કરીશ કુરજીભાઈ ચકુભાઈ, કુરજીભાઈ ચકુભાઈ. ત્યારબાદ વિનંતી કરું છગનભાઈ પુંજાભાઈ બાલોડિયા, છગનભાઈ પુંજાભાઈ બાલોડિયા, તેમનું 51,000નું દાન આવે છે. અશોકભાઈ વસરામભાઈ, અશોકભાઈ વસરામભાઈ 51,000નું માતબર દાન આવે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ વિનંતી કરીશ પ્રેમજીભાઈ નારાયણભાઈ બાલોડિયા, પ્રેમજીભાઈ નારાયણભાઈ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરું ભગવાનજીભાઈ ગિરધરભાઈ બાલોડિયા, ભગવાનજીભાઈ ગિરધરભાઈ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરું જયરામભાઈ હરજીભાઈ બાલોડિયા, જયરામભાઈ હિરજીભાઈ બાલોડિયા, જયરામભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરું ભીખુભાઈ હરખાભાઈ બાલોડિયા, ત્યારબાદ વિનંતી કરું હિરજીભાઈ લાલજીભાઈ બાલોડિયા, આપને હીરજીભાઈ લાલજીભાઈ ભાલોડિયા જેમને 51,000નું દાન આપેલ છે, એમને થોડાક દિવસો પહેલાં માતાજીને સોનાનો ચેન પણ પહેરાવેલ છે અને તાલીઓના ગડગડાટથી વધાવો મારો બાપો. જી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ વિનંતી કરીશ હું વસંતભાઈ ઓધવજીભાઈ બાલોડિયા, ત્યારબાદ વિનંતી કરું કાંતિલાલ બાલોડિયા, સ્વ માણેકબેન કાંતિલાલ બાલોડિયા, સ્વ માણેકબેન કાંતિલાલ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરીશ ખીમજીભાઈ કરમણભાઈ બાલોડિયા, પ્રભુભાઈ અમરસિંહભાઈ બાલોડિયાને ચાચા પર એમને વિનંતી કરીશ કે તેઓ અમને સન્માનિત કરવા માટે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સાહેબ થોડાક આગળ આવી જશો.
એક અગત્યની જાહેરાત છે. GJ3CR 2051 ગાડી નંબર ધ્યાનથી સાંભળજો. GJ3CR 2051 નંબરની ગાડી સ્કૂલ આગળ પડી છે, એ હટાવી લેવા ખાસ વિનંતી. GJ10BR 7569 એ ગાડી હટાવી લેવા ખાસ વિનંતી છે. ત્યારબાદ GJ10DE 1117 આ નંબરની ગાડીને પણ ખાસ વિનંતી કે હટાવી લેવા વિનંતી. આપ GJ01WH 7128 આ ગાડી પણ હટાવી લેવા ખાસ વિનંતી. એક આમંત્રિત મહેમાનો અને પરિવારજનોને નમ્ર વિનંતી, જ્યાં સુધી પ્રસાદ માટે જવાનું અહીંથી કહેવામાં ન આવે ત્યાં સુધી આપ ત્યાં પ્રસાદની વ્યવસ્થામાં અવ્યવસ્થા ન કરો એવી આપ સર્વને ફરીથી નમ્ર વિનંતી છે. જ્યારે અહીંથી મોકલવામાં આવે ત્યારે જ પ્રસાદ માટે જશો એવી નમ્ર વિનંતી. ત્યારબાદ વિનંતી કરીશ સ્વ પુરીબેન વસરામભાઈ જીવરાજભાઈ બાલોડિયા. સ્વ પુરીબેન વસરામભાઈ જીવરાજભાઈ બાલોડિયા હાજર હોય તો ઝડપથી મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરું શ્રીમતી મણિબેન લક્ષ્મણભાઈ વસ્તાભાઈ બાલોડિયા. મણિબેન લક્ષ્મણભાઈ વસ્તાભાઈ બાલોડિયા. શ્રી મનીષભાઈ રમણીકભાઈ બાલોડિયા અત્રે ઉપસ્થિત હોય એમને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. ત્યારબાદ વિનંતી કરું અમરસિંહભાઈ મોહનભાઈ બાલોડિયા. અમરસિંહભાઈ મોહનભાઈ બાલોડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશો હાજર હો તો. ત્યારબાદ ઓધવજીભાઈ ભીમજીભાઈ બાલોડિયા. ઓધવજીભાઈ ભીમજીભાઈ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરીશ ઘનશ્યામભાઈ લીલાધરભાઈ બાલોડિયા. ઘનશ્યામભાઈ લીલાધરભાઈ બાલોડિયાને વિનંતી કરું કે તેઓ મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરીશ રમેશભાઈ ગોકળભાઈ બાલોડિયા. રમેશભાઈ ગોકળભાઈ બાલોડિયા. ત્યારબાદ વિનંતી કરું સુભાષભાઈ હેમંતભાઈ બાલોડિયા. સુભાષભાઈ હેમંતભાઈ બાલોડિયા. સુભાષભાઈ હેમંતભાઈ બાલોડિયા. ત્યારબાદ ગણેશભાઈ જેઠાભાઈ બાલોડિયા, જેઓનું 51,000નું દાન આવેલ છે. એકવાર જોરદાર તાલીઓના કડકડાટથી વધાવી લઈએ. આગળ ઉપર હિનેશભાઈ રમેશભાઈ બાલોડિયા. હિનેશભાઈ રમેશભાઈ બાલોડિયા. હિનેશભાઈ રમેશભાઈ બાલોડિયા 51,000નું માતબર દાન આવે છે. જોરદાર તાલીઓના કડકડાટથી વધાવી લઈએ. ત્યારબાદ શ્રીમતી જ્યોત્સનાબેન ગિરધરભાઈ મોહનભાઈ બાલોડિયા. ₹51,000નું દાન આવે છે શ્રીમતી જ્યોત્સનાબેન ગિરધરભાઈ મોહનભાઈ બાલોડિયા. ત્યારબાદ 51,151નું દાન આવે છે સ્વર્ગસ્થ જીવતીબેન કાનજીભાઈ જેઠાભાઈ બાલોડિયા.
નામ છે સંગીતાબેન? વાહ વાહ વાહ. 20 ડબ્બા સિંગ તેલના દાતાશ્રી છે એવા વલ્લભભાઈ મધુભાઈ ભાલોડિયા. અંદાજિત તેની ફિગર આંકડો 60,000 રૂપિયા જેવો થાય છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું. સાહેબ શ્રીને વિનંતી કરીશ આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને સભાખંડની બહાર જે ભાઈઓ અને બહેનો ઊભા છે એમને વિનંતી કરીશ કે તેઓ કથા મંડપમાં આવી આ સભા મંડપમાં આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બહાર જે ભાઈઓ અને બહેનો ઊભા છે એમને ખાસ વિનંતી કે આપણે આ મંડપની અંદર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આ જે કોઈ દાતાઓના નામ અહીંયાથી જાહેર કર્યા, આ તમામે તમામ દાતાઓ ભામાશા કહી શકાય. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. ભાલોડિયા પરિવારમાં મને એક વસ્તુ સાહેબ જોવા મળી કે લખલૂટ દાન આપે છે, ખુલ્લા હાથે દાન આપે છે, પણ તાળીઓ પાડવાની વાત આવે ને ત્યાં થોડીક એવી કંજુસાઈ ક્યાંક થાય છે. હા, એનું કારણ કહું તમને. અમારા રાજકોટના સુપ્રસિદ્ધ કવિ ગુલાબદાન બારોટે આની માટે બહુ સારી કવિતા લખી છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુંવારાને હાળો નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં, બાંધવામાં કોઈ વિધિ નહીં. કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કેયડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. હા, ઘર જમાઈને માન ન હોય. નવા નવા લગ્ન થયા ને હારા 9 દી કે ભાવેશ કુમાર આવ્યા, ભાવેશ કુમાર આવ્યા, ભાવેશ કુમાર આવ્યા. 10મે દી અમરીશ પુરી જેવો લાગે. પણ પાપીને કોઈ ધર્મ નહીં, દિગંબરને શરમ નહીં, ડુંગરા કદી નરમ નહીં, ગુલ્ફી કદી ગરમ નહીં, ફળ ફૂલને હાંધો નહીં, અને એકારે બધાય તાળી પાડો તો મને કાંઈ વાંધો નહીં. ભાઈ સ્વયંસેવકના ટી શર્ટ, કાર્ડ, કેપ તથા બાંધણીના દાતાશ્રી એવા શ્રી કિશનભાઈ ધરમસિંહભાઈ ભાલોડિયા, તેમના સન્માન માટે હું વિનંતી કરીશ રમણીકભાઈ ચાચાપરવાળાને. આ જે સ્વયંસેવકોએ વ્હાઇટ ટી શર્ટ પહેરી છે, બહેનોએ જે બાંધણી પહેરી છે, એમના દાતાશ્રી છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ એક ડ્રેસ કોડને આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. આનંદની વાત એ છે કે વડીલ દાતાશ્રીઓ હોય એમને તો એમના વડીલોએ શીખવાડી ગયા છે કે બેટા ધર્મનું કામ હોય, ભગવાનનું કામ હોય કે સમાજનું કામ હોય, એમાં આપણે જોડાઈ અને દાન ધર્મ કરવો જોઈએ. પણ આ યુવા ધન દાતા છે એનો ખૂબ આનંદ છે. એટલે એકવાર જોરદાર તાલીઓથી આ યુવા પેઢીને આપણે વધાવી લઈએ. એનું કારણ છે કે આ આપણું ભવિષ્ય છે સમાજનું. આગળ
અને બીજી એક ખાસ વાત મારે કરવી છે, જ્યારે યુવાધનની વાત નીકળી છે ત્યારે સાહેબ, યુવાધનની વાત નીકળી છે ત્યારે મારે બીજી એક ખાસ ટકોર કરવી છે એક ભાઈ તરીકે સમાજને. કારણ કે ગઈકાલનો હું આવ્યો છું ને મને પણ જે રીતે આ લોકોએ સાચવ્યો છે, મને એવું નથી લાગતું કે પહેલી વાર ભાલોડિયા પરિવારમાં હું આવ્યો હોઉં. ઘડીક થાય તો આવી કે ભાઈ ફાવશે, ભાઈ અહીં હાલ છે, આ ભાઈ આવું હાલ છે, ભાઈ ફાવશે, ભાઈ ફાવશે. મેં કીધું તમે મને એટલો સાચવો છે ને કે હવે મને ઘરે નહીં ફાવે. પણ યુવાધન પેઢીની વાત નીકળી છે ત્યારે હું ખાસ એક વિનંતી કરીશ કે આપણે કરની માતા મોમાઈમાં છે અને આ કુળની દેવી એ માં ઉમિયા છે. કોઈ પણ દેવીના ફોટા લઈ લ્યો, કોઈ પણ દેવીની મૂર્તિ લઈ લ્યો તો આપ જોઈ શકો છો કે એને લાલ અથવા લીલી અથવા પીળી ચૂંદડી ઓઢેલી હોય કે સાડી પહેરેલી હોય. પણ તમારી કુળદેવીમાં ઉમિયા એક જ એવી કુળદેવી છે કે જેણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, જેણે સફેદ કપડાં પહેર્યા છે. અને તમને બધાને યુવાધન પેઢીને વિનંતી કરું છું કે આપણે કોઈ એવું કામ નહીં કરીએ કે જે આપણી માએ જે લુગડા ધારણ કર્યા છે, કપડાં ધારણ કર્યા છે, શ્વેત વસ્ત્રો સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે, એ સફેદ વસ્ત્રોમાં કોઈ પણ જાતનો દાગ કે તીલી લાગે એવું આપણે કોઈ કામ નહીં કરીએ. અને હર હંમેશ માટે સમાજની હારોહાર ઊભા રહીશું ને સમાજને કામ આવીશું. સમાજના તેજસ્વી તારલાઓ આગળ વધીને પણ આ સમાજનું નામ ઉજાગર કરે એવી માં ઉમિયાને પ્રાર્થના કરવી છે. અને તમામે તમામ તેજસ્વી તારલા, યુવાધન પેઢી અને સ્વયંસેવકોને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. એનું કારણ છે કે આ જે સભા મંડપમાં આપણે સૌ બેઠા છીએ, જે ભોજન લઈ રહ્યા છીએ, જે યજ્ઞશાળા થઈ રહી છે, એની પાછળ સતત 2 મહિના ને 2.5 મહિનાથી આ યુવાધન પેઢી કોઈ સૂતી નથી. હું જેમના ઘરે આરામ કરવા માટે ગયો તો એમનું નામ મને નથી આવડતું. રશ્મિનભાઈનો એક દીકરો છે, શાંતિભાઈના દીકરા જસ્મીનભાઈ, બહુ હજી બાલ્ય અવસ્થામાં છે. એને મેં કીધું ભાઈ હવે આપણે રાત્રે 2 વાગે મેં એમને કીધું કે હવે આપણે ઘરે સુવા જાશું. મને કે ભાવેશભાઈ હું તમને મારા ઘરે ઉતારી જાઉં છું, તમે સૂઈ જાઓ, મારે સવારે પડશે. અને સવારે 7 વાગે એ વ્યક્તિ ઘરે આવી મને જગાડી અને પછી પોતે નાવા બેઠા અને હજી સૂતા નથી. સતત આવી અને પોતાનો ડ્રેસ કોડ પહેરી અને અહીંયા યુવાધન પેઢીમાં જે સ્વયંસેવકો છે એમાં પોતાની ફરજ બજાવવા માટે આવી ગયો છે એ છોકરો. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. ત્યારબાદ મારે ખાસ એટલું આપ સર્વેને કહેવાનું કે સમાજ માટે કરેલું છે એ સમાજ હર હંમેશ માટે થઈ અને નોંધ લેશે અને લેશે. સમાજ માટે કરેલું, પરમારથ માટે કરેલું કોઈ દિવસ ક્યાંય વ્યર્થ જતું નથી. થાય એટલી સેવા કરવી, પણ સેવામાં પણ અમુક ચોખવટ કરવી સારી. મારો એક મિત્ર છે, મેં એને કીધું, પરમારથના કામ કરવા સેવા કરવી. સેવા કરવી એટલે એવું નથી કે કોકને રૂપિયા દઈ દેવા, કોકને સારી સલાહ દો, એ પણ સેવા છે. કોકને સાચું સરનામું બતાવો, એ પણ સેવા છે. કોક સુરદાસ હોય એને રોડ ટપાડી દો, એ પણ સેવા છે. બીજે દિવસે આવ્યો મારી પાસે હા ધમોધમ થઈને બપોરે 2 વાગે. મેં કીધું એલા કેમ આટલો બધો હાંફે છે? મન કે સેવા કરીને આવ્યો. મેં સેવા કરી એમાં આટલો બધો હાંફ ચડે? મન કે એક સુરદાસને મેં રોડ ટપાડી દીધા. તો મેં કીધું સુરદાસને રોડ ટપાડવામાં આટલો બધો તને કેમ હાંફ ચડ્યો? મને કે એને નોટો તપ્પો. એટલે આ ધરાહારની સેવા થાય ને એને સેવા ન કહેવાય સાહેબ. આપણે શું કરીએ છીએ એનું સભાન આપણને હોવું જોઈએ. અને ક્યાં સેવા કરવી, કેવી સેવા કરવી, માં મોમાઈની કૃપા રહેશે તો આ સમાજના, મને કાલ ભાઈએ વાત કરી મુકેશભાઈએ કે અમારા આ ભાલોડિયા પરિવાર 145 ગામમાં પ્રચલિત છે અને વિચરિત છે. એટલે કે 145 ગામમાં રહેઠાણ છે. આ બહુ મોટો પરિવાર છે, 145 ગામનો. મને ખ્યાલ છે ત્યાં સુધી આ કડવા પટેલ સમાજમાં આ મોટામાં મોટો સમાજ હશે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી ભાલોડિયા પરિવારને વધાવી લઈએ. અને 145 પરિવાર, 145 ગામમાં જેટલા પરિવારો રહે છે, જો બધા એકત્રિત થઈ જાય ને સાહેબ, તો હું તમને ત્યાં સુધી કહું છું
કે આ ડોમ પણ કદાચ આપણો નાનો પડે. અત્યારે પણ આટલા દાતાઓએ સન્માન લીધા અને હજી દાતાઓના નામ બાકી છે. ભામાસા દાતાઓ જે છે જેમનું 1 લાખ ઉપરનું જે દાન છે એ બધાને બીજા સત્રમાં આપણે બપોર પછીના સત્રમાં આપણે સૌએ એમનું સ્વાગત સન્માન વિધિ લેવાની છે અને